જામનગર જિલ્લામાં જલ સંચયનું સેવા કાર્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના નિવાસી શેઠ પરિવાર દ્વારા આવકારવાદાયક કાર્ય છે તે કરાયું છે। તેઓએ પુત્રના લગ્નમાં ભેટમાં મળેલ રકમમાં તેટલી જ રકમ ઉમેરીને જળ સંચયનું કાર્ય કર્યું હતું। જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના ઉપક્રમે જળ સ્ત્રોત પુનઃજીવનનું કાર્ય વર્ષોથી કરે છે, ત્યારે જલ મંદિરના શુભારંભનો કાર્યક્રમ બ્રહ્મનાથ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, રમણીકભાઈ તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જેવા આગેવાનોએ હાજરી આપી હતી। આ કાર્યને ધ્રોલના અગ્રણીઓ, આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓએ બિરદાવ્યું હતું। એનું કારણ પાણીનો વધુ પડતો વપરાશ અને એની સામે જમીનમાં જે પાણીનો સંગ્રહ કરવો જોઈએ, પાણી વધુ જમીનમાં ઉતારવું જોઈએ, એનો અભાવ। હવે આ સ્થિતિ રહેશે તો આપણે પાણી માટે તડવડવું પડે એવી સ્થિતિ છે ને અત્યારે પણ। હું જિગ્નેશ શાહ, પ્રમુખ જૈન સંગઠન ફાઉન્ડેશન BJS જામનગર, ભારતીય જૈન સંગઠન પૂના સ્થિત NGOનું જામનગર ચેપ્ટર દ્વારા વર્ષ 2025માં જળ સંચયના કાર્યો જામનગર જિલ્લાના અલગ અલગ 13 ગામડાઓની અંદર તળાવો ઊંડા ઉતારી તેમાંથી માટી કાપ કાઢી અને પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ ધ્રોલની અંદર અમારા જ સભ્ય શ્રી શરદભાઈ શેઠ પરિવાર દ્વારા જળ સંચયના કાર્ય માટે ડોનેશન મળવામાં પાત્ર થયું છે। તેમના